કે તમે આટલી અત્યાર સુધી સમાજ સેવા ક્ષેત્રે પણ ઘણું કર્યું છે, તો એમાંનો કોઈ એક નાનકડો પ્રસંગ કે જે બીજા વાંચે તો એમને પણ એક ઇન્સ્પાયરેશન મળે, એવું કોઈ તમે શેર કરી શકો છો? એટલે કોઈ પ્રસંગ એવો? હા, મને લાગે છે કે તમે જે પ્રશ્ન પૂછો છો ને એવા બેન્કિંગના ક્ષેત્રે, રોટરીના ક્ષેત્રે, અથવા તો હું હોસ્ટેલમાં વોર્ડન હતો એ વખતે અઢળક પ્રસંગો બન્યા. ધારો કે બેંકના સંદર્ભમાં મેં કહ્યું ને કે આટલી બધી અફવાઓ ફેલાવી અને છતાં લોકોને ખ્યાલ આવ્યો ભાઈ મારું ઓપન ફિલ્ડ છે આખું, તો તમે જોઈ લો. અને જોઈ લીધા પછી રજિસ્ટ્રારે જ્યારે વાત જાણી ત્યારે એમને થયું કે આવો માણસ જ બેંકમાં જોઈએ એમ હતો અને આવી રીતે જ હિસાબ રખાય ને આવી રીતે જ ઓપન માઇન્ડેડ હોઈ શકે. એવી રીતે હોસ્ટેલમાં મેં તને એક અમારો પટાવાળો હતો. એ પટાવાળો રોજ બધાના પાણી ભરે, મારું પણ પાણી ભરે, છોકરાઓના પણ પાણી ભરે. 152 છોકરા 50 થાય. હવે એક દિવસ એ પટાવાળાને શું થયું કે એક જણની રૂમમાં જઈને એને માથામાંથી તેલ નાખ્યું અને કાંસકાથી માથું ઓળ્યું. એ છોકરા 3 ત્યાં રહ્યો એ રૂમમાં. હું 3 માળ રહું, એ બીજા માળે. 3 માળે મને 2 રૂમ આપી અલગ, કોઈ હતા જ નહીં. 3 માળેમાં તો મારી છું. પેલો બાપુનો છોકરો હતો ત્યાં એ બાજુ મોડાસામાં ઉત્તર ગુજરાત. એ આખું પાણી ભરેલું માટલું ઉંચકીને બાથમાં જ નાખ્યું પટાવાળા. હવે પટાવાળો તો બીંજાયેલો આખો આવ્યો અને હું મારી ઉંમર તારી 21-22 ની, હું બધા જજ થઈ શકું એ મેચ્યોરિટી મને આપી ઈશ્વરે મને. એટલે એ મને કહે કે સાહેબ પછી આ રીતે હવે એ છોકરાને ખબર પડી કે પટાવાળો ગયો છે અને છોકરો બાપુનો માથા પર ફરેલ, એને હિન્દીના પ્રોફેસરને વર્ગમાં મારેલા એવો છોકરો. પણ મારું ત્યારે 21-22 વર્ષે પણ મારું એવું કેરેક્ટર હતું કે એને ખબર પડી કે જગદીશ સાહેબ પાસે આ પટાવાળો ગયો અને મેં માટલું માર્યું એટલે હવે મને મુશ્કેલી થઈ જવાની. એટલે હવે એ મિત્રો કેવું થાય, મેં એને બોલાવ્યો ભાઈ અહીં મને મળવા આવો. 2-3 છોકરાઓને મળવા આવ્યું. હું એકલો રહું છું અને મેરેજ કર્યો. કેમ આપવું આવું કરવું પડ્યું? સાહેબ મને પૂછ્યા વિના મારા એની સ્થિતિમાંથી તેલ લીધું અને મારા કાંસકાથી માથું ઓળે એ કેમ ચાલી શકે? એ પટાવાળાને કહું તું શું કોઈ દિવસ આવી રીતે ભૂલ કેમ કરી? તારે તારું તેલને કાંસકો રાખવો જોઈએ. પછી મેં બાપુને કહું કે તમે આવું તેલને કાંસકો તમે કહો છો હું તમારે નવો લાવ્યા બરાબર, પણ એના માથામાં તો ના મને પાણી ભર્યું. ધારો કે નાના મગજ ઉપર મારી હોય મેં મરી ગયો તો બાપુ શું થાય? કે સાહેબ મારો તો ઈરાદો જ મારવાનો હતો અને કે મારથી માથું માથા ગુસ્સામાં માર્યું. તું બરાબર હવે શું કરી? હવે એવું કરીએ કે તમે પટાવાળા આખા કેમ્પસનો સાથે કરો, સાંજ સુધીમાં તો વાત પર થઈ જાવ તમે લડ્યા છો મારા માટે કરી. એટલે એવું આ મોટી શિક્ષા હતી. સારું સાહેબે તો મને શરૂ કર્યું કે હું તમારી વિંગમાં ફરું કે પટાવાળાને મેં બંને દોસ્ત છે, આવી ભૂલ થાય પણ દોસ્તી ના તૂટવી જોઈએ બરાબર. અને હવે ફરી તમે ભૂલ નથી કરવાની, એ બાપુ છો અને બાપુનું કોઈ ભૂલ વારંવાર ના કરે. એ દિવસથી છોકરો એટલો સીધો થઈ ગયો, કલ્પી નહીં શકો. વિનયથી બધું જ થઈ ગયું. હવે મને કેવી શિક્ષા કરી પટાવાળાને બધા પછી વિંગમાં થઈ વાત થઈ ગઈ. ફરો હું પાછળ ફરું અને એ લોકો મારી આંખ બહુ જ ત્યારે સિનેમા જોવા જવું હોય તો છોકરો મને પૂછવા આવે કે તમે 12 વાગે આવીશું એટલે મને એન્ટ્રી આપે એવું સિક્યુરિટી ગાર્ડને કહી દો આવવાનું. એક જણે આવું ના કર્યું ગુલગુલમાં અને પછી મને ખબર પડી. પછી હું રાત્રે 12 વાગે રાઉન્ડ લેવા ગયો. એટલી નાની ઉંમરે પણ બહુ જ એક્સપિરિયન્સ રાઉન્ડ લેવા જવું. પૂછ્યું કે તમારી કેમ નથી કોઈ છોકરો? પિક્ચર જેવા ગયો. આજે મારી એને મજા નથી એવું સાહેબ. રાત્રે 12 વાગે પેલો આવે મારી ઉપર મારું બારણું પૂછ્યું સાહેબ મારા ના હવે એ પૂછવા નહીં આવવાનું. આપણો નિયમ છે કે તમારે મને પૂછો તો ચાલે સવારે હોસ્ટેલ છોડી દેવાની. બીજી દિવસ હોસ્ટેલની છોડાઈ દીધી. કડક પણ છોડે તમારે હોસ્ટેલ છોડી દેવાનું, મને મળવા નહીં આવવાનું. તમારે જે પહેલું મળવા આવવાનું હતું તો રજા મળે પછી મળવા હવે તમારે હોસ્ટેલ. મેં એને સારા કુટુંબનો છોકરો હતો પણ એ બગડી રહ્યો હતો એને કારણે મેં છોડી દીધો. આપણા બાજુનો એક છોકરો હશે, હું તો ત્યારે આ વિસ્તારથી પરિચિત નહોતો પણ આ વિસ્તારનો હતો, હું પટેલનો બહુ જ પૈસા હતા તો એને 2 મહિના સુધી ફી નથી ભરી. મુદત વીતી ગયા પછી કોલેજમાં મેં એને બોલાવ્યો પેલા તું પૈસાનો છોકરો છે હું જાણું છું અને તું ફી નથી ભરતો તો પૈસા કઈ જાય છે? પહેલું તો કંઈ બોલે જ નહીં સાચું. પછી એને મેં બહુ સમજાવ્યું તું શું છું તારા પિતા માતા ના કાગળ આવે મારી પર તમે એને સાચવજો ના. પછી એને મને કબૂલ કર્યું કે સાહેબ આવા બધા મારા મિત્રો બધા પૈસા પછી મેં કહ્યું કે હવે તારે તારા માતા પિતાને લઈ જવાનું. એના માતા પિતાને લઈ જવાનું છોકરાને સમજાવો. એક છોકરો લાઈન ઉપર આવ્યો. એવો એક ચોરીનો છોકરો હતો અહીંયા મોડાસા પાસેનો સરડોઈ કે એવું કંઈ. હા તો એ વલ્લભ વિદ્યાનગર ભણે
અને નાપાસ થયો. એ નાપાસ થયો એટલે એના ફાધર બહુ નીચા હતા, શાસ્ત્રી જેવા જ લાગે. તો મારી રૂમ પર આવ્યા ને પછી તમારા છોકરો નાપાસ થયો છે ને તમને આપું. છોકરો સારો પણ વિજયનગરમાં કંઈક થોડું આમ તેમ થઈ ગયો. મેં છોકરાને હું તારે મારી રૂમ પર જ વાંચું આવવાનું, કારણ કે હું એકલો રહેતો હતો અને હું તો આખો દિવસ લાઇબ્રેરીમાં હોઉં. તો એ તારે જે કંઈ ચા બા પીવી હતી ને જમવાનું તો મેસમાં જ હોય. એ છોકરો બીજે વર્ષે 72 ટકા લાગે. જે છોકરો નાપાસ હતો એ 72. આજે એ છોકરો મને કઈ રીતે ભૂલી શકે મને કહો. એવા અસંખ્ય છોકરા કોઈને કોઈ રીતે આજે પણ જ્યાં રહે ત્યાં. એક છોકરો એ સોની નહોતો, હું કંઈ બહુ ઓળખું નહીં. પ્રિન્સિપાલ થયેલો એટલે કડક હતો. ફી ભરવાની મુદત પૂરી થઈ ગઈ, એની પાસે ફી નહીં હોય એટલે ફી ભરી. હવે ગિરીશ કરીને એનું નામ, ગિરીશ કરીને નામ. પછી એ છોકરાએ કહ્યું કે સાહેબ મારે તો સાયન્સમાં ભણવું છે એટલે છોડી દેવું પડશે. તો બધું છોડી દેવું પડે. એમાં હું પ્રિન્સિપાલ હતો તે વખતે 74-75માં નવનિર્માણમાં તોફાનો ચાલે કોઈ પ્રિન્સિપાલ થવા તૈયાર નહીં એટલે મારે બળજબરી થવું પડે, લખાવી લીધેલું કે હું આ વર્ષ કાઢી આપીશ ને પછી જ્યાં છું ત્યાં જ બેસું. ઘણાને એવું હતું મારે પ્રિન્સિપાલ થવું, પણ મેં તો સામે લખાવી દીધું મારી ફાઇલમાં જ આવી કે મારે નથી થવું. નવનિર્માણમાં કોઈ આવતો નથી, માણસ કડક જોઈએ નવનિર્માણ. હવે એ છોકરાને આવું કંઈ નહીં કહું ના તારે કોલેજ ચાલુ રાખવાની કે સાહેબ બીજી રીતે બનશે, કોઈ એટલું ચિંતા ના કરે. હવે મારા સ્વભાવ પ્રમાણે મેં એકાઉન્ટને બોલાવી કહું કે આ 200 રૂપિયા આપું છું, એના ખાતામાં ફી જમા કરી દેવી, તમે કહેશો નહીં નેટની અંદર આપી છે. એ છોકરી જિંદગીભર નહોતું જાણે, ભણ્યો મુંબઈ ગયો ત્યાં સુધી. પછી એક વખત એને ખબર પડી કે મારી ફી તો દરેક સાહેબે જાતે પડી હતી અને જરૂર સાહેબ ખરા મને ભણાવ્યો, એ ભણી ગયો, મુંબઈમાં ટીચર હતો. પછી એ મને અહીંયા આવ્યો અને કે સાહેબ તમે મારી ફી ભરી. હું એવું યાદ નથી રાખતો, જ્યારે જરૂર પડે માણસને આપી દઉં ચાલ કરું. એના જીવનમાં એ થયું, આખું જીવન બની જાય. પછી કે ના મુંબઈમાં આવો તમે મારે ત્યાં વેક્સર માટે જવાનું થાય. તો પછી અમે એને ત્યાં રહ્યા હતા. પછી તો અમારે ત્યાં એને આવ્યા એના પત્ની મને જમ્યા હતી. એટલે એવું મને ગમે કે કોઈ માણસ અટકી જતું હોય તો આપણે ડાબા હાથ જ જાણે, જમણો હાથે ના જાણે. સાચી વાત. હમણાં હું અમે ગયા હતા અહીંયા, હું ને નીતિશ પણ હશે ખબર નહીં તો હતી આપણે પેલા પ્રગતિ મંદિર ત્યાં ગયા હતા. પ્રગતિ મંદિરમાં ગયા હતા, મારા મધર ફાધરનું કોઈ હશે એટલે મેં ચાલો છોકરાઓને જમાડીએ. તો બધું લઈને ત્યાં ગયા આપી દીધું. પછી એને કહું સાહેબ પૂછીને કહેજો ને કે અમારા છોકરાઓ નાહવા માટે ઠંડુ પાણી છે, ગરમ પાણી બધું સારું, તો શું કરવાનું. તો કે જે 7-8 હજારનો બંબો આવે તો લોકો તમે બંબો વીવાલાને ત્યાંથી લઈ આવજો, હું ફોન કરું છું. એટલે મેં એ બંબો પછી કે નામ કોઈનું બધું ના મારે મારા માતા પિતાનું લખવું હોય તો લખવાનું, પણ એ ના લખવું. મારું તો નહીં જ લખવાનું, માતા પિતાને લખવું હોય તો લખજો પણ તું એ નહીં લખવાનું. મને કે એવું લખતી કે મારા માતા પિતા હતા ને એમને આપે. એ બંબો તરત બહુ કરી આપે બીજે દિવસે, એ મારું કામ પતી ગયું. પછી શું કરે છે એ બહુ ચિંતા ના કરું. જો ડૂબી મારા મનમાં એક ભાવના હતી કે ગરીબ છોકરો શિયાળાની અંદર ઠંડા પાણીએ ના એ જો મને ન ફાવતું હોય તો એટલીસ્ટ એને કેમ ફાવતું હશે. મેં કહું કે 7,000 રૂપિયા જીવાળાને મોકલી આપે અને એને બંબોની પીઠો કરી આપે. તો એ વસ્તુ મારી હું ઉપકાર નથી કરતો. મારી પાસે 7,000 આપવાની ક્ષમતા છે, વધારે નહીં તો હું એટલામાં કેમ બીજા કોઈ ઉપયોગી નથી. મારી પાસે 7 લાખ નથી આપવાની પણ 7,000 તો છે. તો મારી જે વે ઓફ થિંકિંગ એ આ પ્રકારની છે કે ભાઈ જો આપણે મદદરૂપ થઈ શકતા. હા, કોઈને હું સટ્ટો રમવા પૈસા ના આપું, હા, અથવા તો કોઈ ખોટી રીતે મારી પાસે આવતો રૂપિયો ના આપું. એને રૂપિયો કમાતા મને જોર પડે, મારી પાસે 2 નંબરનો પૈસો છે. તો એ બધા પ્રસંગો કેવા છે કે તમે જીવનમાં બીજાને પણ, એટલે મારું લખાણ ગણાવે તો વચ્ચે દુનિયાભરમાંથી પત્રો આવે. જ્યાં જ્યાં ગુજરાતી હોય ને તો આસામમાંથી કે દિબ્રુગઢમાંથી આવે, તો મેઘાલય બાજુ કોઈ ગુજરાતી હોય તો વાંચીને આવે એવા પત્રો. અને રોજ 2-3 ફોન કે 2-3 પત્રો નિયમિત આવે. એમાં 4થા ધોરણના છોકરા પણ પત્રો આવે કે તમારો આ લેખ ગમ્યો અને આ વાંચ્યું એ વાંચ્યું. એ બધાનું જવાબ એવામાં એવા પત્રો આવે. અને કહું કે અમદાવાદની કોઈ બહુ જ પૈસાદાર છોકરી, મેરિટ અનમેરિટમાં મને કોઈ રસ ના આવે. હું લોથલ ગયેલો, રાજકોટથી આવ્યો, ભાવનગરથી આવ્યો. એ લોથલ વિશે મેં લખેલું. હવે એ લોથલ વિશે આમ જુઓ તો તમે જૂના આવશે છો, હા, પણ એ લખ્યું હતું કંઈક એવી રીતે કે એ છોકરી પૈસાદારની હશે તો તરત ગાડી કરીને જઈએ છો. અને મને પત્ર લખ્યો કે હું આ રીતે શું એલ્ટોડોર મારું, પણ મેં વાંચ્યું અને મને લોથલ જવાનું મન થયું અને હું મારી ગાડી લઈને જઈ અને મને તેને બેસું છું. એટલે એટલો અદ્ભુત આનંદ થયો. ત્યારે મારું કામ તો આ છે કે હું બીજાને કશું આનંદ આપી શકે એવું કરતો હોઉં તો વાત પૂરી થઈ ગઈ. હમણાં વચ્ચે ખંડનમાં એક લેખ આવ્યો હશે આપણો, બરાબર? એ લેખમાં મહારાષ્ટ્રમાં ત્યાં કોઈ યોગ મંડળ ચાલે છે, મહારાષ્ટ્રનું